નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. બિચ્છુ ગેંગના સૂત્રધાર અસલમ બોડિયાની વડોદરા સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર માટેની અરજી રદ કરવામાં આવી છે. રાજકોટની હાઈ સિક્યુરિટી જેલમાં હાલ અસલમ બોડિયો જેને રાખવામાં આવ્યો છે તેની અરજી હતી કે તેને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે, પરંતુ આ અરજી રદ કરી દેવામાં આવી છે. સ્માર્ટ મીટર વીજ ધારકોના બિલમાં જરકે નક્કી કરેલા ચાર્જ કરતાં વધારે ફિક્સ્ડ ચાર્જ દર્શાવ્યો. મધ્ય ગુજરાત વીજ કંપનીનો આ છબરડો સામે આવ્યો છે. ચોમાસાના આગમનના ભણકારા વચ્ચે ટેકનિકલ કર્મચારીઓ વીજ લાઈનો પર સેફટી શૂઝ વગર કામ કરી રહ્યા છે. પાણી અને ડ્રેનેજની નવી લાઈનો માટે કરાયેલા ખોદકામથી હવે હાલાકી પડી રહી છે. ગઈકાલે વરસાદી ઝાપટા પડતા ખોદકામના સ્થળોએ કાદવ કીચડ અને પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. પાણીગેટમાં રસ્તા પર કચરો ફેંકનાર દુકાનદારની દુકાન સીલ કરી દેવામાં આવી છે. પોર યાત્રાધામમાં 1 વર્ષથી પરિક્રમાની તૂટેલી સુરક્ષા દિવાલ ભક્તો માટે જોખમી બની છે. બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાંય તંત્ર બેધ્યાન. વાસદ બ્રિજ પરથી ભૂસકો મારીને યુવકે આપઘાત કરી લીધો. મહીસાગર નદીના બ્રિજ પરથી 19 વર્ષના યુવકે નીચે કૂદકો માર્યો અને જીવન ટૂંકાવી લીધું. નંદેસરીના યુવકના ઘરમાં ઘૂસી ખૂની હુમલો કરનાર હુમલાખોરોનો પતો જ નથી. કોર્ટ સંકુલમાં બોલાચાલી થયા બાદ આ કરવામાં આવ્યું હતું. વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને 4 સાગરીતોને શોધવા પોલીસની 3 ટીમોએ દરોડા પાડ્યા. તમામના મોબાઈલ બંધ આવી રહ્યા છે. મકરપુરાની ઈડા કંપનીમાં કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું. સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે કેમ તેની તપાસ પોલીસે શરૂ કરી છે. વડોદરાના 3 શખ્સો સામે ફરિયાદ થઈ. યુકે જવાના નામે કલ્યાણપુરના યુવાન સાથે 30 લાખની છેતરપિંડી આચરવામાં આવી. તાંદરજા વિસ્તારમાં તાજિયા ઠંડા કરવા માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે. અગાઉ સરસિયા તળાવમાં આ તાજિયા ઠંડા કરાતા હતા. દૂષિત પાણી મુદ્દે કોંગી કાઉન્સિલરે હોબાળો કર્યો. સ્થાયી સમિતિની બેઠક બહાર કાઉન્સિલરો દ્વારા ભારે ઉહાપો કરવામાં આવ્યો. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. કચરો કાળજે વાગશે. રોજનો 100 કિલો કચરો કાઢતી સોસાયટીઓ, કોમ્પ્લેક્સ અને યુનિવર્સિટીએ 1000 કિલો દીઠ 2700 રૂપિયા ભરવા પડશે. સુપ્રીમના આદેશ બાદ સીપીસીબીના પોર્ટલ પર નોંધણી ફરજિયાત કરાઈ છે. કલેક્ટર કમિટીના પ્રમુખ. કોંગ્રેસ પાલિકામાં ગંદુ પાણી બતાવી અધિકારીઓને કહ્યું કે આને પી બતાવો તો માન્ય. પ્રી મોન્સૂનના અધૂરા કામથી લોકોને ખાડાના ભોગ બનતા કેવી રીતે રોકવા તે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ પારો 36.5 ડિગ્રી થયો. બરોડા ડેરી પ્રતાપનગર બ્રિજ પર પક્ષીને ચણ નાખતા લોકોને રોકાયા. દક્ષિણ ઝોનમાં સફાઈની પહેલ. ચણ નાખતા પક્ષી કચડાતા હતા અને ગંદકી થતી હતી. બેબી સ્વિમિંગ પુલથી બીમાર થયેલા બાળકોના હોસ્પિટલના બિલ 40,000 સુધીના આવ્યા છે. દશામાનું મંદિર તૂટતા લોકોએ કહ્યું કે બીજા દબાણો નથી દેખાઈ રહ્યા, ફક્ત માતાજીની ડેરી જ દેખાય દબાણ શાખાને. આર્થિક ભારણની વચ્ચે પાનમ યોજનાના 1029 કરોડ ચૂકવવાની દરખાસ્ત મંજૂર થઈ છે. સ્થાયીનું ગ્રહણ દૂર થયું. સંકલન ભાજપ કાર્યાલય નહીં, મેયરની ઓફિસમાં 5 પદાધિકારીઓ સાથે યોજાઈ. પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરને બોલાવી અડધો કલાક ચર્ચા કરી. મેયરની ઓફિસે જતા બહાર રોકવા માટે કહેવાતા સ્થાયીના પીઢ સભ્યો બગડ્યા હતા. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઝારખંડમાં વીજળી પડતા 8 લોકોના મોત થયા છે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન સામે આવ્યું. રિલાયન્સ જીઓએ ભારતના સૌથી મોટા આઈપીઓ માટે અરજી કરી છે. સરહદે ડેમ સામે ડેમ. ચીનની જળચાલ સામે ભારતનો મેગા પ્લાન. ચીને બ્રહ્મપુત્ર નદી પર શરૂ કર્યું વિશ્વના સૌથી મોટા ડેમનું નિર્માણ. કોલકાતા એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ પર વીજળી પડી. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે પહાડ ધસી પડતા પાવર પ્રોજેક્ટને મોટું નુકસાન થયું છે. ઈરાન સાથે મંત્રણા શરૂ કરવાના અમેરિકાના પ્રયાસોને ફટકો પડ્યો છે. નીટ ફેર કસોટી પહેલા દેશભરમાં મોકડ્રીલ થશે આજે. સ્વિટ્ઝરલેન્ડમાં યોજાનાર હસ્તાક્ષર પછીની મંત્રણા મોકૂફ રાખવી પડી. લેબનનમાં લડાઈ ચાલુ રહી હોવાથી ઈરાનને પ્રતિનિધિમંડળ મોકલ્યું જ નહીં. અમેરિકી ઉપપ્રમુખ પણ વોશિંગ્ટનમાં જ રોકાઈ ગયા. હાલ મંત્રણા નહીં થાય તેમ જણાવ્યું. મેલોનીએ ફોટો માટે આજીજી કરી. ટ્રમ્પના દાવા પર ઇટાલી સરકાર લાલચોળ થયા. મેલોનીએ પોતે વિડીયો પોસ્ટ કરી અને કહ્યું કે હું કે ઇટલી ક્યારેય કોઈની આગળ ભીખ નથી માંગતા. ચીનની જે લેબમાંથી કોરોના ફેલાયો તેને અમેરિકાના ટોપ સાયન્ટિસ્ટે ભંડોળ આપ્યું હતું. મોદીની ગ્લોબલ ગિફ્ટ. કાશ્મીરી સિલ્કથી લઈ ચરક સંહિતા સુધી. ટ્રમ્પે ફરી એરફોર્સ 1 વિમાનની છેલ્લી સફર કરી. ટેલિગ્રામ એપ પર હંગામી પ્રતિબંધનું સરકારનું પગલું હાઈકોર્ટે માન્ય રાખ્યું. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. યુદ્ધનો ઉન્માદ બદલાયો છે. 1000થી વધુ ડ્રોને
મોસ્કોને હચમચાવી નાખ્યું. મોસ્કો શહેરમાં લોકોના વાહનો, કપડાં, રસ્તા પર કાળા રંગના ચીકણા, ઓઇલના ટીપા અને મેસ જામી ગઈ. વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો ચિંતામાં મુકાયા છે. લેબનન પર ઇઝરાયેલના ભીષણ હુમલામાં 18 નાગરિકોના મોત થઈ ગયા. યુક્રેનના ભયાનક ડ્રોન હુમલા બાદ રૂસમાં રિફાઇનરી ભડકે બળતા કાર્બન અને ઓઇલના કણો ધુમાડામાં ભળી જતા કાળો વરસાદ વરસ્યો. ફૂટપાથ પર ચાલવું નાગરિકોનો મૂળભૂત અધિકાર છે, સુપ્રીમ કોર્ટે કહ્યું. સાથે ચુકાદો આપ્યો કે નવો કાયદો બનાવો. એલપીજી ક્રૂડ ઓઇલ લઈને 40થી વધુ જહાજો ભારત તરફ રવાના થયા છે. મિડલ ઇસ્ટથી ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાત. આગામી દિવસોમાં માર્કેટમાં જીઓનો આઈપીઓ આવશે. નીટ યુજી રી એક્ઝામ પહેલા દેશભરમાં મોકડ્રીલ યોજાશે. સરકાર અને એનટીએનો આ નિર્ણય છે. વીજ કંપનીના 12 લાખ સ્માર્ટ મીટર ગ્રાહકોના બિલમાં ફિક્સ ચાર્જ વધુ વસૂલવામાં આવતા હોબાળો કરાયો. ટ્રકમાં છુપાવવામાં આવેલ 7.5 લાખનો દારૂ ઝડપાયો છે. સટલિયા રિક્ષામાં મુસાફરી દરમિયાન વૃદ્ધાએ 2.5 લાખના દાગીના ગુમાવી દીધા. સેફટી શૂઝનું વિતરણ નહીં થયું હોવાથી ટેકનિકલ કર્મચારીઓની હાલત કફોડી બની છે. 25 લાખના દહેજની માંગણી પૂરી નહીં થતા ઓસ્ટ્રેલિયાથી ભારત મોકલી આપી. સાસરિયાઓ સામે પરિણીતાએ દહેજ માટે ત્રાસની ફરિયાદ કરી છે. સાવલી તાલુકામાં હાલાકીનો પ્રારંભ. ધનતેજ સદાપુરાની વચ્ચે કરણ નદી પર બનાવવામાં આવેલું ડાયવર્ઝન જ ધોવાઈ ગયું. સાવલી તાલુકાની ગ્રીન પ્લાય કંપનીના સંચાલકો સામે ગુનો દાખલ થયો છે. યુરિયા ખાતરનો ગેરકાયદેસર ઉપયોગ કરવાનું કૌભાંડ સામે આવ્યું. વડોદરા રેલવે ડિવિઝન દ્વારા નીટ પરીક્ષાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક, વધારાના ટિકિટ કાઉન્ટર અને વિશેષ ટ્રેનોની સુવિધા આપવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા 2 વિશેષ ટ્રેનો પણ દોડાવવાની યોજના બનાવવામાં આવી છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પાવાગઢના પાટિયા પુલ પાસે મહાકાય શીલા ધસી પડતા 2 યાત્રાળુઓના મોત થયા. ચોમાસાની શરૂઆતમાં જ આ કરુણ ઘટના સામે આવી છે. વરસતા વરસાદમાં યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પરની માટી ધસી ગઈ અને જેના કારણે મહાકાય પથ્થરો ગગડ્યા, એટલે કે શીલા ગગડી અને યાત્રાળુઓ દબાયા હતા, જેમાંથી 2ના મોત નીપજ્યા છે. ચાણી ગામના યુવાન ખેડૂતે ભેદી સંજોગોમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે કબજે કરેલા પ્લોટ સહિત 7 જમીનોની હરાજી કરવામાં આવશે. સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્ત મંજૂર થઈ છે. બિલ્ડરે ગાર્ડન બનાવવા નર્મદાની માઇનર કેનાલનું પુરાણ કરી નાખ્યું. એમજીવીસીએલ સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકો પાસેથી વધુ ફિક્સ્ડ ચાર્જ વસૂલ્યો. લામડાપુરા તોડફોડના આરોપીને ભાજપે કિસાન મોરચાનો ઉપપ્રમુખ જ બનાવી દીધો. ફૂટપાથ અને ડિવાઈડર પર બની રહેલા 2 મંદિરના બાંધકામ તોડી દૂર કરવામાં આવ્યા. ઠેકરનાર સ્મશાન પાસે સ્થાનિકોના વિરોધ વચ્ચે દબાણ દૂર થયા. નેટ કલેક્શન 5.21 લાખ કરોડે પહોંચ્યું છે. 89,026 કરોડનું રિફંડ મળ્યું. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ફૂટપાથ પર ચાલવાનો નાગરિકોનો મૂળભૂત અધિકાર છે, આ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે રસ્તા પર રાહદારીઓની સલામતી અને અધિકારો અંગે મહત્વનો ચુકાદો આપ્યો. કોર્ટે ઠરાવ્યું કે ફૂટપાથ પર રાહદારીઓનો હક સૌથી પહેલા છે. ટ્રમ્પે ફરી વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે મોદી સખત મિજાજ ધરાવતા નેતા છે. હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને જહાજ દહેજ ટર્મિનલે આવી પહોંચ્યું. 36,000 મેટ્રિક ટન એલએનજી ભરેલું જહાજ 3 મહિનાથી ફસાયું હતું. ગરમી વચ્ચે એક ખુશખબર મળ્યા છે. ચોમાસાએ ગતિ પકડી છે. હવે વરસાદ વરસશે. 23 જૂન સુધીમાં ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢના અન્ય ભાગો સુધી પહોંચી જશે. ફાર્મસીની 12,820 બેઠકમાં પ્રવેશ માટે 13,461 વિદ્યાર્થીઓ મેરિટમાં. ટીમ ઇન્ડિયા ક્લીન સ્વીપના ઇરાદા સાથે આજે ચેપોકમાં અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે.